નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફેસ ટુ ફેસ કાર્યક્રમમાં। ઘણા સમયથી લોકોની એક માંગ હતી કે કોવિડ ઉપર જ્યારે આટલો બધો પ્રચારનો માધ્યમોમાં મારો ચાલી રહ્યો છે, લોકો મુશ્કેલી પણ અનુભવી રહ્યા છે, ત્યારે ખાસ કોવિડ અંગે લોકોને માર્ગદર્શન મળે, પ્રોપર વેમાં માર્ગદર્શન મળે, કંઈક પોઝિટિવ ન્યૂઝ આપણે લોકો સાથે શેર કરી શકીએ તેવા પ્રયાસ કરો। અને માટે જ આજે કચ્છના નિષ્ણાંત તબીબોને આપણે ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં બોલાવ્યા છે। ખાસ કરીને આપણી સાથે આજે ઉપસ્થિત છે ડૉક્ટર PN આચાર્ય સાહેબ, સ્વાગત છે આપનું ચંચળ ન્યૂઝમાં। અને સાથે છે ભુજની નામાંકિત એકોડ હોસ્પિટલના ડૉક્ટર રાવ સાહેબ, સ્વાગત છે આપનું ચંચળ ન્યૂઝના। મિત્રો, ડૉક્ટર આનંદ ચૌધરી આપણી સાથે જોડાવાના હતા, પણ આપ જાણો છો તેમ કોરોનાની પરિસ્થિતિમાં સતત દર્દીઓ આવતા હોવાને કારણે અને જેમ આપણે જાણીએ છીએ તેમ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત હોય છે, ઓક્સિજનની પણ અછત હોય છે। આજના સમયમાં ડૉક્ટરોને રાવ સાહેબ માત્ર ટ્રીટમેન્ટ નથી કરવાની, પણ આ બધી વ્યવસ્થાઓ પણ જોડાવાની છે, એટલે તેનામાં રોકાયેલા છે। પણ તેમણે કીધું છે કે જો તેઓ જલ્દી ફ્રી થઈ જશે તો ચોક્કસ ચર્ચામાં જોડાશે। અને ચર્ચાનો સૌપ્રથમ પ્રારંભ કરી આચાર્ય સાહેબ, હું પહેલો પ્રશ્ન આપને પૂછીશ। કોરોના મહામારીનો પ્રથમ તબક્કો આપણે જોયો, લોકડાઉનમાં હતા, બીજો તબક્કો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ। તમે એકદમ ફેસ શિલ્ડમાં કમ્પ્લીટ આપણે ડિસ્ટન્સ રાખ્યું જ છે, 6 ફૂટનું આવ્યા છો, બંને વચ્ચેનો ડિફરન્સ શું દેખાય છે આપને સર? થેન્ક યુ સંજયભાઈ। પહેલાં તો હું સંજયભાઈ ઉપાધ્યાય, લોકપ્રિય એડિટર ચંચળ ન્યૂઝનો આભાર માનીશ। બહુ રાઈટ ટાઈમે એમણે આ વાર્તાલાપ ચાલુ કર્યો છે। ઘણા શ્રોતાઓ એમ કહે છે કે રાઈટ ટાઈમ ક્યાં, તો ફાટી નીકળ્યું છે। ફાટી નીકળ્યું છે એની ટોચ હજી આવી નથી સંજયભાઈ, ટોચ અવેઇટેડ, કદાચ મે મહિનાના બીજા અઠવાડિયામાં પીક આવે। એટલે આજે જો કચ્છમાં 215, 220 ઓફિશિયલ આંકડા હોય તો તમે ગુણાકાર કરીને ગણી લેજો અને દિવસે મને 15મી તારીખે ફોન કરજો કે આચાર્ય સાહેબ આવું તો નહોતું વિચાર્યું, આ પરિસ્થિતિ છે, એમાંથી બચવું છે। અને મેં આ જે શસ્ત્રો પહેર્યા હતા ને ઉતાર્યા થોડીક વાર માટે, એ પણ ડર સાથે ઉતાર્યા છે। જો તમે આટલું પહેરી શકો, આટલું અંતર રાખી શકો, તમારા હાથ ક્લીન એન્ડ નીટ રાખી શકો અને વગર કારણે ઘરમાંથી બહાર જવાની ઈચ્છા ન કરો, તો વેક્સિને આ છે, રેમડેસિવિરે આ છે, ઓક્સિજને આ છે। હવે એમના પ્રશ્ન ઉપર આવું છું। એમણે પ્રશ્ન પૂછ્યો કે ગયા વર્ષનો કોવિડ કોરોના અને આ વર્ષનો, આગળનો કોવિડ કોરોના આપણે એમ ચલાવીએ કે એ COVID-19 હતો 2019, હવે આ છે COVID-21, 2021નો કોવિડ। પેલો જે કોવિડ હતો એ ચીન વુહાનવાળો કોવિડ હતો, એના અંદર આપણને ચેતવાનો ટાઈમ મળ્યો, લોકડાઉન થયું, હોસ્પિટલોને સરખી બનાવી શક્યા, સમજતા થયા। પહેલાં 3 મહિના ખરાબ રિઝલ્ટ બાદ લોકોએ દવા સમજી લીધી અને રિઝલ્ટ સારા આવવા લાગ્યા। પણ એમાં ને આમાં ફરક શું છે? આ નવું જે છે UK સ્ટ્રેન, ડબલ મ્યુટન્ટ, ટ્રિપલ મ્યુટન્ટ, ઇન્ડિયન સ્ટ્રેન, આના કારણે શું થાય છે કે આ જે સ્ટ્રેન છે એ બાળકોમાં, નાના બાળકોમાં અને મોટામાં તો કરતું જ, એટલે આ બાળકોમાં વધારે પેસી ગયું। બીજું, આપણે જાણીએ છીએ કે એનો પ્રવેશ નાક દ્વારા થાય, ક્યારેક મોઢામાંથી પણ જઈ શકે, પણ એ જાય શ્વસન તંત્રમાં। સામાન્ય રીતે પહેલાં ટાઈમ મળતો હતો 19માં આપણને કે નાકમાં ગયું, થોડા દિવસ એણે ત્યાં આરામ કર્યો, આપણે દવા કરી તો નીચે નહીં જાય। આ છે આજે અત્યારે નાકમાં પહોંચ્યું, કદાચ રાતે જો તમારામાં નબળાઈ હોય ફેફસામાં પહોંચી જાય, અને ઉઠો ત્યારે હાઇપોક્સિયા એવો હોય જેને આપણે હેપી હાઇપોક્સિયા કહીએ, એટલે ખબર નથી પડતી। દર્દી બેઠો હોય, કામ કરતો, જેવો દાદરા બાદરા ઉતરવા જાય એટલે એને ખબર પડે કંઈક થયું છે। ઘણીવાર 2-3 દિવસ કાઢી પણ જાય। એટલે એક તકલીફ મેં તમને કીધી આ છે। બીજું છે ફાસ્ટ સ્પ્રેડ। ઘરમાં એક છોકરો શરદી લઈને બહારેથી આવ્યો, ડાઇનિંગ ટેબલમાં બેઠો તો સમજી લેવાનું કે 4 કે 6 જણનું કુટુંબ રાત્રે બધું કોરોનાવાળું। એટલે કે ઉંમર, ફાસ્ટ સ્પ્રેડના કારણે લંગ્સમાં તરત પહોંચી જવું અને એનું વિરુલન્સ વધારે હોવું, આ 4 કારણે તમારો સ્પ્રેડ અત્યારે ખૂબ છે। આને સ્પ્રેડને તમે ન રોકો તો એની ચર્ચા જ્યારે તમારો પ્રશ્ન આવશે ત્યારે કરશું કે શું પરિસ્થિતિ ઉદ્ભવશે। રાવ સાહેબ, અત્યારના તબક્કે એક પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે કોરોનાનું સંક્રમણ આચાર્ય સાહેબે કીધું એમ ખૂબ જ વધારે છે। આપ પોતે પણ થોડા સમય પહેલાં કોરોના સંક્રમિત બન્યા હતા। અત્યારે લોકોમાં એક ભયનો માહોલ છે કોરોના થાય તો, તમે તમારો વ્યક્તિગત એક્સપિરિયન્સ શું કહેશો કોરોના થાય તો? નહીં, એટલે કોરોના કોઈને પણ થાય તો સિવિયરિટી ઉપર ડિપેન્ડ થાય કે સિવિયરિટી કેવી છે, પણ આ એકલું એક ફેક્ટરથી ઇન્વોલ્વ નથી। કમ્પ્લીટ તમારી લાઈફસ્ટાઈલ કેવી હતી,
તમારે બીજી કોઈ બીમારી છે કે નહીં, તમે ડે ટુ ડે લાઈફમાં કેટલું રેગ્યુલર છો, તમારી ઇમ્યુનિટી કેવી છે, તમે ફોર એક્ઝામ્પલ જેમ તમે જાણો છો કે ભાઈ એક્સરસાઇઝ કેટલું કરીએ છીએ, બધા ફેક્ટર્સ મળીને જ એનું રિઝલ્ટ મળે છે. જે મારું પર્સનલ અનુભવ હતું એ અનુભવ એવું હતું કે ભાઈ જ્યારે કોઈને કોરોના થાય, જ્યારે એક વસ્તુ કહેવામાં આવે કે તમને 14 દિવસ ક્વોરન્ટાઇન કરવું પડે, આઈ થિંક એ સૌથી મુશ્કેલ કામ એ છે કે પહેલાં તો માનસિક રીતે એક્સેપ્ટ કરું કે 14 ડેઝ સુધી આપણે એકલા અલગ રહેવું પડે. અને ત્યારે તો જ્યારે મને થયું હતું ત્યારે તો આપણે બહુ જ કોન્સેપ્ટ ક્લિયર એટલા બધા નહોતા, એટલે બહુ જ મુશ્કેલી ઘરમાં પણ પડતી હતી કે ભાઈ કેવી રીતે અલગ રહીએ. પણ આજની તારીખમાં પણ પ્રિન્સિપલ્સ તો સેમ જ છે. તમે આઇસોલેશન જે રીતે કરી શકતા હો એ રીતે કરીને અને બીજા લોકોને સ્પ્રેડ ના થાય, જે સાહેબે કીધું એ બધા મુદ્દાઓ આજની તારીખમાં એટલા જ ઇમ્પોર્ટન્ટ છે અને આજની તારીખમાં એના લીધે જ આપણે ચેન અટકાવી શકશું. આચાર્ય સાહેબ, એક પ્રાથમિક આ વખતે કંઈક કહે છે કે લક્ષણો થોડાક બદલાયા છે. જે દર વખતે ફીવર જ આવતો એની બદલે આ વખતે બીજા બી લક્ષણો છે. કયા પ્રકારના લક્ષણો આવી રહ્યા છો આપ દર્દીઓ? સામાન્ય રીતે સચિનભાઈ કેવું હોય સંજયભાઈ કે વાયરસ આવે ને એ દરેક વાયરસમાં એક ગુણ હોય કે એ કોઈનું મહેમાન થાય ને એ મહેમાનને અંદર જઈને બાયડું પોતે ખોખરું તો કરે પણ પોતાનો ગુણધર્મ બદલાઈ જાય. આજે આપણા ત્યાં માસી આવ્યા અને એ કંઈક મને શ્રીખંડ ભાવે છે અને શ્રીખંડ આવ્યા પછી એમ કે આમાં મને મજા નહીં આવે, તમે તો કચ્છી મૈસૂબ ખવડાવો, એના જેવું કામ છે. એટલે આ વાયરસ ક્રમે ક્રમે પોતાનું સ્વરૂપ બદલાવતું ગયું. સ્વરૂપ બદલાવાના કારણેની તકલીફો આપણે પછી જોશું. સિમ્ટમ્સમાં જોવા જાઓ તો આ વખતની મોટામાં મોટી તકલીફ એ છે કે 70થી 75% કોઈ લક્ષણ જ નથી. આ લક્ષણ વગરના જે ફરે છે, અમે એને કહીએ છીએ લખણ વગરના, એ લોકો કોરોના ફેલાવે છે. એટલે એ તકલીફ છે. લક્ષણ થયું તો તાવ આવવો જરૂરી નથી. આ વખતે શરદી થવી જરૂરી નથી. આ વખતે બેચેની થવી, થાક લાગવો, પડી જવું, એકાએક વીકનેસ, સાંધાનો દુખાવો, પેટ દુખવું, ઝાડા થવા, ઉલટી થાય એવું મન થવું, ત્યારબાદ શરદી ઉધરસ કફનું ચાલુ થવું. એટલે ક્રમ ગમે તે જગ્યાએ બદલાઈ શકે છે. એટલે છેતરાઈ જાય છે લોકો. એને એમ થાય કાલે મેં પાઉંભાજી ખાધી હતી એટલે પેટ દુખે છે, પણ હવે પેટ પાઉંભાજીનું હતું, કોરોનાનું હતું, એ ખબર કેવી રીતે પડે? એક બીજું સાહેબ અગ્રી થશે, બીજું એક પોઈન્ટ બિલકુલ ડિફરન્ટ જોવામાં આવ્યું આ વર્ષે કે લાસ્ટ યર જ્યારે કોરોના હતું અને જેનું સિવિયરિટી ઓછી નથી અને ડૉક્ટરો એસેસ કરીને એમ કહેતા કે તમે ક્વોરન્ટાઇન રહેજો, એવા દર્દીઓને મોસ્ટ ઓફ ધ ટાઈમ રિકવર થઈ ગયેલા જોઈએ છે. આ વખતે એમાં જજમેન્ટ્સમાં બહુ જ મોટો ઇસ્યુ થાય છે કે જે દર્દીને એસેસમેન્ટ કર્યા પછી પણ એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે ઘરે ક્વોરન્ટાઇન રહેજો, એ સડનલી ડિટોરિએટ થાય છે, સડનલી એની તબિયત બગડે છે. અને છેલ્લા 24-48 કલાકના જે રીતે મને સમાચાર છે એ રીતે તો હવે જે લોકો એવું માનીને ઘરે રોકાઈ ગયા હતા કે ભાઈ હવે ડૉક્ટરના કહેવા પછી આપણે બધું બરોબર છે અને રાહ જોશું, એ લોકોની તબિયત એકદમ બગડી જાય છે. પછી એ લોકોને હોસ્પિટલ બેડના બધા બહુ મોટા ઇશ્યુઝ થાય છે. હું એમાં સહમત છું. તકલીફ ક્યાં થઈ છે કે દર્દી ડૉક્ટર પાસે કયા દિવસે આવ્યો એ ખબર નથી પડતી એસિમ્પ્ટોમેટિકના કારણે. આપણી પાસે પહેલા દિવસે આવ્યો પણ 3-4 દિવસે શું હતું એ ખબર નથી. ફેફસામાં પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ છે પણ એની આર્થિક હાલત જોઈને આપણે તરત HRCT નહીં કરાવી. આપણે રેપિડ ટેસ્ટ કે RT-PCR કરાવશું, થોડું સામાન્ય બ્લડ ચેક કરાવશું. આ શરૂઆત આ રીતે જ કરવી પડે. હવે એ કર્યું પણ ખરેખર એને 4-5 દિવસ થઈ ગયા તો ફેફસામાં પહોંચવાની શરૂઆત થઈ ગઈ હતી. હવે એ જો ઘરે પલ્સ ઓક્સીમીટર ના રાખે, ઘરે ઓક્સિજન ન જુએ, ઘરે સંભાળ ના રાખે તો રાત્રે હેપી હાઇપોક્સિયા થાય અને સવારમાં વધી જાય ત્યારે હોસ્પિટલમાં જગ્યા ના હોય. એ વાત સાથે હું સહમત છું. આચાર્ય સાહેબ, એક સામાન્ય લોકો જે અત્યારે કદાચ કોવિડ પોઝિટિવ નથી, હજી સુધી સંક્રમિત નથી થયા, એ લોકોનો કદાચ પ્રથમ પ્રશ્ન એ હશે, કેમ કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર આપ બંને તબીબો જાણો છો કે દવાઓ સહિત બધું કહે છે પણ એ રાઇટ વે નથી. પણ એક વિડીયો ગઈકાલે અરવિંદ કેજરીવાલનો બી વાયરલ થયો તો આપે જોયો જ હશે. એણે આખું કીધું હતું કે કોઈ બી કોરોના સંક્રમિત દર્દી થાય તો સૌ પ્રથમ સીધો હોસ્પિટલ દોડીને ન જાય. કદાચ દિલ્હીમાં મહામારી ખૂબ જ વધુ છે એને કારણે હશે, પણ આપની પાસેથી માર્ગદર્શન જાણવા માંગીશ કે કોઈ બી દર્દીને જ્યારે RT-PCR કે રેપિડ ટેસ્ટ કે CT સ્કેન કાંઈ બી કરાવીને એને માલુમ પડે કે પોઝિટિવ છે તો એણે સૌ પ્રથમ શું કરવું જોઈએ? આ આખું થોડુંક તમે સમજાવશો તો લોકોને થોડુંક અનુકૂળ થઈ શકે આવનાર સમયમાં. આપ રેપિડ અથવા RT-PCR પોઝિટિવની વાત કરી રહ્યા છો ને? ટેસ્ટ કરાવી લીધો છે એણે અને ટેસ્ટ કરાવ્યો એ પોઝિટિવ આવ્યો છે, પછી શું કરવું? હવે પહેલી વસ્તુ તો શું કરવાની છે કે જેવો રિપોર્ટ આવી ગયો
હવે બતાવવા ગયા છે ત્યારે કોઈને સાથે લઈને ગયા હશે. સૌથી અગત્યની વાત શું છે કે જેવો રિપોર્ટ ખિસ્સામાં મૂક્યો એટલે એને અલગ સાધનમાં બેસાડી દો ને સગા બીજા સાધનમાં બેસી જાય. આ પહેલું સ્ટેપ. નહીંતર એનામાંથી બીજામાં ઘરે બધાને. આ પહેલું. પછી ઘરે પહોંચો, પોતાનો રૂમ પકડીને રૂમમાં જતા રહો. એ રૂમમાં પછી કોઈ પ્રવેશ ન કરે. એક યુવાન તંદુરસ્ત વ્યક્તિ એનું પાણી, થોડી જરૂરિયાતની વસ્તુઓ, ટોર્ચ, મોબાઈલ ચાર્જર એ બહારના ટેબલ પર રાખે, જે પોતે જાતે લઈ લે. રૂમની બારી ખોલી નાખે અને એસી ઘરમાં કોઈ ચાલુ ના કરે. એટલે કે ઘરમાં વેન્ટિલેશન પૂરું હોવું જોઈએ. એટલે એ ઘરે પહોંચી ગયો. હવે ઘરે પહોંચી ગયો એટલે જે પોઝિટિવ છે એ વ્યક્તિ કે એના સંબંધીઓ એ જે પણ ડૉક્ટરને ઓળખતા હોય, જે પણ હેલ્પલાઇન 3 મદદ મળતી હોય એને પૂછે કે ભાઈ મારા બાપુજીને દાખલા તરીકે આમ થયું છે ને આરટી પોઝિટિવ હવે આવ્યું છે. હવે આરટીપીસીઆર હોય તો એને સિટી કાઉન્ટ કહેવો પડે કે કેટલો ક્રમાંક છે. રેપિડ ટેસ્ટ હોય તો કહેવાનું કે રેપિડ પોઝિટિવ છે. એટલે ડૉક્ટર એને કમ્પ્લેન્ટ્સ પૂછશે કે એને શું થાય છે. આ બધું જાણી અને ડૉક્ટર પહેલાં એને કહેશે કે જો તને આટલી તકલીફ છે તો તાત્કાલિક તું શરૂઆતમાં એમ કર, આ તાવની દવા, આ દવા, આ દવા 3 લે, ખૂબ પાણી પા, પાણી ઠંડુ ના હોવું જોઈએ, ખૂબ લીંબુ લે, ગરમ વસ્તુ લે. ત્યાં સુધીમાં ગમે તેમ કરી પલ્સ ઓક્સીમીટર એટલે કે SpO2 માપવાનું સાધન લઈ આવો. આ સાધન હવે કોલોનીમાં, ઘરમાં, સંબંધીમાં હોવું અતિ જરૂરી છે. કારણ કે ટ્રીટમેન્ટનો ટોટલ આધાર ઘરે રહેવામાં માત્ર પલ્સ ઓક્સીમીટર ઉપર છે. આંગળીમાં પહેરતા શીખી જાઓ, હળબળાટ ન કરો, ભીના હાથમાં ન પહેરો, આંગળીમાં વ્યવસ્થિત પહેરી થોડીક વાર રાખો, રાખીને જુઓ. તમે ડરેલા છો કદાચ ધારો કે બાણું આવ્યું તો શાંત થઈ જાઓ, પહેરેલું જ રાખો, થોડીક વાર ઊંડા શ્વાસ લો, રિલેક્સ થઈને જુઓ કે કેટલું છે. 94 ઉપર છે તો તરત દોડવાનું નથી. 94થી નીચે છે તો ઇમરજન્સી 108 ભાગો. 94થી ઉપર છે પણ તમે એમ કહો કે આમ તો હું હેલ્ધી માણસ છું, મેં આગળ જોવરાયું હતું, મને 97, 98, 99 હોય છે, તો એને કહો કે પહેરેલું રાખો, પહેરીને ઘરના તમારા રૂમમાં, બહાર જઈને નહીં, તમારા રૂમમાં 6 મિનિટ આંટા મારો. 6 મિનિટ આંટા મારતા જો 2 કે 3 પોઈન્ટથી વધારે ના ઘટે તો અગેઇન યુ આર સેફ. આટલી સેફટી નક્કી થઈ ગઈ પછી તમને તમારો ડૉક્ટર કહેશે કે ભાઈ અહીંયા આવવા પહેલાં તમે પોઝિટિવ તો છો જ. હવે એમને અલગ બેસાડીને અથવા કોરોના પ્રિકોશન સાથે જે કોઈ ઘરે વ્યક્તિ આવી શકતી હોય એની સાથે લેબોરેટરીના પ્રાથમિક તપાસ કરાવો. આમાં બધા ટેસ્ટ કરવા જરૂરી નથી. તકલીફ થઈ છે વોટ્સએપ યુનિવર્સિટીના કારણે કે લોકો પહેલા દિવસે ડી ડાયમર કરાવે છે, IL-6 કરાવે છે. આ પહેલા દિવસના ટેસ્ટ નથી, મોંઘા ટેસ્ટ પણ છે, વેસ્ટેજ જાય છે ને કીટ ખલાસ થાય છે, રાષ્ટ્રને નુકસાન થાય છે. બીજું શું તકલીફ થવા માંડી કે પહોંચતો માણસ છે, જેવું કોરોના પોઝિટિવ આવ્યું છે ગમે ત્યાંથી મેળ કરીને ઓક્સિજનનો બાટલો ઘરે લઈ જાય છે. એટલે બાટલાઓ ઘરે પહોંચી ગયા ને હોસ્પિટલમાં બાટલા રહ્યા નથી. ત્રીજું શું થાય છે, સગો કે આપણે તો ભાઈ ફોન કરીએ રેમડેસિવિર આવી જશે, વોટ્સએપ એમ બોલે છે કે આ વાપરો નહીંતર માંદા પડી જશો, એનો કન્સેપ્ટ આપણે દૂર કરશું. એટલે જાતે તમે આવું ન કરો. વોટ્સએપ યુનિવર્સિટીનો માપસર ઉપયોગ કરો. તમે એક વસ્તુ સમજી લો કે આ વાયરસ છે. આ વાયરસ ઠંડીથી એ નથી મરતું, ગરમીથી નથી મરતું, શરીરમાં જઈને નથી મરતું. એટલે એને મારવાની જેટલી વાતો આવે છે એ બધી ખોટી છે. એન્ટીવાયરલ દવા સિવાય આ ન મરે. એ વાતની સાથે થોડુંક આટલું ઉમેરી દઈએ આપણે કે તમે દાખલા તરીકે તકલીફ થઈને 7મા દિવસે ગયા અને RT-PCR કરાવ્યું ને HRCT કરાવ્યું. કોમન પ્રશ્ન હોય છે. HRCT 12-25 આવ્યું, 50% ફેફસા ઇન્વોલ્વ, અને RT-PCR નેગેટિવ આવ્યું. તમે સાહેબ એક ખોટું છે, ગમે તે કશું ખોટું નથી. કારણ કે તમે લેટ આવ્યા એટલે પેલું વાયરસ નાકમાંથી ઉતરીને ઓલરેડી ફેફસામાં જતું રહ્યું. તમે ટેસ્ટ નાકને ગળામાંથી કર્યો, હોઈ શકે કે વાયરસ ત્યાંથી નીચે ઉતરી ગયું છે એટલે નેગેટિવ આવ્યું. એમાં પછી એન્ડોટ્રેકિયલ કરીને જરૂર પડે તો કરાતું હોય છે હાયર સેન્ટર્સમાં, પણ આમાં આવી ગયું બ્લડ માર્કર્સ પોઝિટિવ છે તો હવે ગવર્મેન્ટે સ્વીકારી લીધું છે કે એને કોરોના ઘરની ટ્રીટમેન્ટ કરવી. આટલી બધી જે પરિસ્થિતિ છે, તમે તો ભૂતકાળમાં ભૂકંપ વખતે પણ લાલન કોલેજનું આખું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું હતું, છેલ્લે અદાણી હોસ્પિટલમાં પણ, આટલી મોટી હોસ્પિટલમાં પણ તમે મેનેજમેન્ટમાં હતા. તો જે રીતે દર્દીઓની સંખ્યા આવી રહી છે, કઈ રીતે મેનેજ કરી રહ્યા છો આપ? આપની પણ હોસ્પિટલ છે, શું આપને દરેક તબીબ વતી શું કહેશો, શું મુશ્કેલીઓ આવી રહી છે? એકચ્યુઅલી આ જે લાસ્ટ ક્વેશ્ચન સાહેબે આન્સર આપ્યું એની સાથે આ સંકળાયેલી જ વસ્તુ છે. અને જે તમે દાખલો આપ્યો હતો કે દિલ્હીના ચીફ મિનિસ્ટરે કેજરીવાલ સાહેબે જે અપીલ કરી હતી, અલ્ટિમેટલી પોઈન્ટ એ છે કે તમારી પાસે જે રિસોર્સ છે એ હોસ્પિટલ છે
અને હોસ્પિટલનું રિસોર્સ આપણે ઓપ્ટિમલી યુઝ કરવા માટે આપણે શું મેથોડોલોજી યુઝ કરવી જોઈએ. અત્યારે સૌથી મોટું પ્રોબ્લેમ શું છે કે હોસ્પિટલ્સમાં બેડ્સ નથી, ઇન્જેક્શન્સનું પ્રોબ્લેમ છે અને ઓક્સિજનનું પ્રોબ્લેમ છે. એ શું કામ થયું? કેમ કે જે સિલેક્શન ઓફ પેશન્ટ્સ છે, જે નંબર ઓફ પેશન્ટ્સ આવે છે, એનું જે મેથોડોલોજી હોય છે એ ક્યારેય પણ એસ્ટાબ્લિશ થઈ નથી શક્યું. અને એ આજનો પ્રોબ્લેમ નથી, આ 2020માં પણ પ્રોબ્લેમ હતું કે જ્યારે અને આજની તારીખમાં બીજી કોઈ પણ જાતની એક્સેસિવ જ્યારે નંબર્સ આવે છે ત્યારે એક અમારી લેંગ્વેજમાં ટ્રાયાજ કહેવાય. જ્યાં સુધી ટ્રાયાજ ના થાય ત્યાં સુધી આ વસ્તુ મેઇન રિસોર્સ ઉપર લોડ થાય. આજે ફોર એક્ઝામ્પલ હું સવારથી એક ડૉક્ટર છે એ 100 પેશન્ટ જોઈએ અને એમાંથી હકીકતમાં 20ને જ એવી જરૂરિયાત છે કે જે એને કન્સલ્ટન્ટને બતાવીને એડમિશન કરવું પડે. તો જે 80 પેશન્ટ્સ છે એને પ્રી હોસ્પિટલ કેર જો મળી જાય તો આ પ્રશ્ન ઊભો નહીં થાય. આ મહામારીમાં પણ એ જ પ્રશ્ન છે, કેમ કે બધાને બધી જ વસ્તુ ઇમિડિયેટલી મને જરૂર પડશે એવું માનીને પણ આવે છે. લાસ્ટ 2 દિવસમાં એ પ્રશ્ન પણ હવે નીકળી ગયું છે. હવે જેન્યુન પેશન્ટ્સ જ એટલા બધા વધી ગયા છે કે આપણા રિસોર્સિસ એને મેચ થતા જ નથી. પ્રશ્ન આ બહુ તમારો પ્રશ્ન જે છે આખા ઇન્ડિયામાં, આખા વર્લ્ડમાં આ પ્રશ્નનું આન્સર નથી. પણ કેમ કે જ્યારે પણ કોઈ ડિઝાસ્ટરની વાત કરે યા પછી કોઈ એવી પેન્ડેમિક કે એપિડેમિકની વાત કરે ત્યારે નોર્મલી તમે કેપેસિટી કેવી રીતે વધારશો એની એક પ્લાનિંગ ડિસ્ટ્રિક્ટ લેવલે હોય, તાલુકા લેવલે હોય, નેશનલ લેવલે હોય. અને નોર્મલી અલગ અલગ ટાઈપના ડિઝાસ્ટર્સ માટે અલગ અલગ પ્લાન ઓલરેડી મોજૂદ હોય અને એ પ્રમાણે એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે. આપણે આ પર્ટિક્યુલર ડિઝાસ્ટરમાં આપણે બધા પાસે એક વસ્તુ તો છે જ કે ભાઈ આટલું મોટું કોઈએ ધાર્યું નહોતું, એટલે કદાચ આપણે કોઈ પણ પ્લાન કર્યું હોય તો કદાચ એ પ્લાન સક્સેસ નહીં જાય એ તો આપણે માની જ લીધું છે. પરંતુ છતાં આ પ્રશ્ન તો ઊભો થશે જ કે શું આપણે પ્રિપેર્ડ હતા? તો પ્રિપેર્ડ હતા તો ક્યાં હદ સુધી પ્રિપેર્ડ હતા? તો પહેલો પ્રશ્ન આવે કે ભાઈ કોઈ પણ સિટીમાં યા કોઈ પણ ડિસ્ટ્રિક્ટમાં કોઈ પણ જાતનું મહામારી આવે અથવા તો કોઈ એક્સિડન્ટ થાય અથવા તો કોઈ બીજું કોઈ કેલામિટી થાય, ડિઝાસ્ટર થાય, તો તમારી કેપેસિટી કેટલી છે અને કેટલા સુધી તમે એને ઉપર લઈ જઈ શકો એનું માસ્ટર પ્લાન ક્યાં છે? અને એ 2020માં આ જ પ્રશ્ન 2001માં પણ આ જ પ્રશ્ન આપણે બહુ જ મોટે પાયે ફેસ કર્યો હતો કે ભાઈ આપણી કેપેસિટી શું છે અને આપણે કેટલા સુધી આને પહોંચી વળશું. આ વખતે પણ એટલીસ્ટ આપણા જનરલ નોલેજમાં તો કોઈ છે નહીં કે ભાઈ ક્યાં કેપેસિટી હતી, એ કેપેસિટી પૂરી વપરાઈ ગઈ પછી પ્રોબ્લેમ થયું, એવું કોઈ એસેસમેન્ટ થતું નથી. નોર્મલી એવું જોવામાં આવે કે જે તમારી પાસે નોન રિસોર્સ હોય, ફોર એક્ઝામ્પલ હોસ્પિટલ હોય તો હોસ્પિટલની કેપેસિટી સપોઝિંગ 100 બેડની હોય. ઇન કેસ ઓફ અ ડિઝાસ્ટર પહેલાંથી પ્લાનિંગમાં હોય 100માંથી આ 150 કરી શકશું યા 180 કરી શકશું. સડનલી તમે 100ને 300 કરવાનું કહો કે 400 કરવાનું કહો એ ફેલ જ જવાનું છે. તો સૌથી પહેલું પ્રશ્ન આવે કે આપણી પાસે જે રિસોર્સ હતી એ રિસોર્સનું કેપેસિટી બિલ્ડ કરવા માટે આપણી પાસે કોઈ પ્લાન હતું કે નહીં, હશે તો એ ઇમ્પ્લિમેન્ટ થયું કે નહીં. કદાચ અત્યારે તો આટલા બધા નંબર છે તો આપણે એમ કહી શકીએ કે એ પ્લાન કદાચ કામ આવ્યું નથી. તો પછી શું કરવાનું? તો શું આપણે હવે આગળ કંઈ વિચારી નહીં શકીએ? એવું નથી. હજી પણ સ્ટોપ ગેપ મિકેનિઝમ્સ અને ઇમિડિયેટ એવા રિલીફ મેથડ્સ કરી શકીએ જેને લીધે આ વસ્તુ ઓછી થઈ શકે. રિસોર્સને ઓપ્ટિમલી યુઝ કરવા માટેના જેટલા નેશનલ ઇન્ટરનેશનલ ફિગર્સ છે બધા જ ખોટા પડ્યા છે, એ જ મોટો પ્રશ્ન છે. પણ આજની તારીખમાં જો ફરીથી આપણે રીસેટ કરીએ તો મારા હિસાબે કે આના કરતાં સિચ્યુએશન આપણે સારી થઈ શકે. રાવ સાહેબ, હાલની વાત કરીએ, અત્યારે ચંચોળની ટીમ પણ ફિલ્ડમાં ફરતી હોય છે તો રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને મારા તબીબ મિત્રો પણ છે આપ જેવા, એ બધા બી કહેતા હોય છે કે ઓક્સિજનના પ્રોબ્લેમ્સ છે. તો કઈ રીતના પ્રોબ્લેમ, તમે તમારી જ વાત કરો, કઈ રીતે પ્રોબ્લેમ ફેસ કરો છો આપ? બહુ જ મોટો પ્રોબ્લેમ છે, બહુ જ મોટો પ્રોબ્લેમ છે અને હેલ્પલેસનેસ ફીલ કરે છે. આ હેલ્થ કેર આટલું હેલ્પલેસ ક્યારેય ફીલ નથી કર્યું. દાખલા તરીકે મને ખબર છે આ પેશન્ટને મારે એડમિટ કરવાનું છે અને મારી પાસે બેડ ના હોય અથવા તો એનું ઓક્સિજન ઘટતું હોય અને અમે જોઈને કહીએ કે તમે બીજે જાઓ, તો એ તો ડૉક્ટર માટે વર્સ્ટ ડે જ છે. તો એના માટે આમ બીજું કોઈ સોલ્યુશન નથી. જે રિસોર્સિસ છે એ રિસોર્સિસ પાસે રિક્વેસ્ટ કરો, મેનુપ્યુલેટ કરો કે ભાઈ તમે એટલીસ્ટ આ પેશન્ટને એક અગેન મૂળ મુદ્દો જે સાહેબે કીધું કે ભાઈ હકીકત જે જરૂર છે એને પ્રાયોરિટી આપો, એ જ મેથડ છે. કે જો હવે આજે તમે સપોઝિંગ કોઈ પેશન્ટ આવીને એમ કે ભાઈ મારું 90 પહોંચે છે તો તોય આપણે એમ કહેવું પડે કે તમે એક કામ કરો, ઘરે રહો અને 60વાળાને 70વાળાને મારે પ્રેફરન્સ આપવું પડે, એ અમારી મજબૂરી છે. કેમ કે હું 90વાળાને પણ કહું કે એને એડમિશન આપી દો તો 60વાળો જ્યારે આવે 60 SpO2 લઈને આવે ત્યારે એના માટે શું કરવું? બેડ નહીં હોય. એટલે આ એક મોટી, આમ તમે જુઓ તો ના, ઇટ ઇઝ ઇન અ સ્ટેટ વેર હ્યુમન માઇન્ડ ઇઝ નોટ એબલ ટુ ગીવ એન આન્સર ટુ ધીસ સોલ્યુશન. એટલે
આજે તમે વોટ્સએપની વાત કરો છો અથવા સોશિયલ મીડિયાની વાત કરો છો, અત્યારે આજે આપણે વાત કરીએ છીએ, આ બધી વસ્તુમાં મારું તો અપીલ હશે બધાને કે જેટલું નોલેજ વાયરસ વિશે અથવા કોવિડ વિશે આપણને ખબર પડી છે. આચાર્ય સાહેબ, આપ પણ સિનિયર ડૉક્ટર છો, આપ પણ કદાચ કોરોનાથી મારા ખ્યાલથી સંક્રમિત થઈ ચૂક્યા હતા અને એજ પણ આપની વધુ છે, તો આપ હાલના સમયમાં કઈ રીતે દર્દીઓને તપાસી રહ્યા છો? આના સંજયભાઈ સાહેબે જે વાત કરી ને એમાં બે વસ્તુ લોકોએ સમજવાની જરૂર છે. એક તો શું છે કે આ ભુજ થોડું નાનું સિટી છે, અંદર અંદર સંબંધો બહુ સારા છે, ભુજના તબીબો સારા છે ને લોકો બી સારા છે, મીઠા માણસો છે. એટલે મીઠાશથી તમને કે સાહેબ મને આમ નહીં યાર, આ ગોળી નહીં, રેમડેસિવિર લાવી દો ને. દર્દી ડિમાન્ડ કરે ડૉક્ટર ફિક્સ થઈ જાય, એ તકલીફ થઈ છે સાહેબે જે કીધું એમાં. બીજું મેં આપને કહ્યું એમ વાયરલ ફેસ તમારું ચાલુ થયું ટ્રીટમેન્ટને ડૉક્ટર નક્કી કરે કે તમે વાયરેમિક ફેઝમાં છો, જે ફેઝ 0થી કરીને 5, 7 ક્યારેક 9, 10 દિવસ સુધી ચાલે. એ દરમિયાન તમે એન્ટીવાયરલ આપો તો કામ કરે. 14મા દિવસે જાઓ અને ફેફસા 50% ઉપર સંક્રમિત થઈ ગયા હો ત્યારે એ રેમડેસિવિર મે નોટ એક્ટ, એટલે આ ખાલી થવા માંડ્યા રેમડેસિવિર. આ તકલીફ છે. એના માર્કર્સ હોય, ડૉક્ટરને ખબર પડે, આપણે બીજાને કહેશું ગેરસમજ કરશે, એટલે એ તકલીફ છે. એન્ટીવાયરલ અત્યારે 2 ચાલે છે, એક રેમડેસિવિર, એક ગોળી ચાલે છે ફેવિપાવિર. બંનેમાં શોર્ટેજનો પ્લસ માઇનસ પ્રોબ્લેમ છે, પણ એક પ્રૂવડ હોય, એક અનપ્રૂવડ હોય, એક ઇન્ડોર માટે હોય, એક આઉટડોર માટે હોય. પણ સસ્તી ગોળીઓ આઇવરમેક્ટિન સસ્તી છે, ડોક્સીસાઇક્લિન, એઝિથ્રોમાઇસિન, HCQS, આ મોઢેથી ખાવાથી 2000 રૂપિયામાં કોરોના મટે, જો તમારો ડૉક્ટર કહે તો. તમે જાતે ડૉક્ટર નથી આવતો. સંભાળ સાહેબે કીધું એ મોસ્ટ અગત્યની આપણે વાત કરી. આજે આપના માધ્યમથી આપણે ડરાવવા ભેગા નથી થયા, પણ સાવધાન કરવા ભેગા થયા છીએ. એટલા માટે કે તમે કહો સાહેબે તો કીધું તો ડરવાની જરૂર નથી. સાહેબે એમ નહોતું કીધું કે શાકની લારીમાં જઈ અને 300ના ટોરામાં હાથ નાખજો. ખાસ તો યુવાનિયાઓ જે અમુક ગલ્લાઓમાં, અમુક આઉટિંગ્સમાં ટોળું વળે છે, માસ્ક ઉતારીને ફરે છે, એમના ઘરમાં એમના વડીલો છે, એમનું ધ્યાન રાખે, એના વડીલોનું ધ્યાન રાખે. રહી વાત ટ્રીટમેન્ટની, હું પણ સિનિયર છું, લોકોને પ્રેમ ભાવના હોય, સમજવું હોય. ઘણીવાર જુનિયર પાસે વર્કલોડ વધારે હોય દાખલના કારણે, તો સમજવા, બતાવવા, સલાહ લેવા મારી પાસે આવે. તો આપણે ત્યાં પણ સાહેબે જેમ કીધું એમ ટ્રાયડ સિસ્ટમ હોય. આપણી હોસ્પિટલમાં એન્ટર થતાં પહેલાં એક દર્દી અને ન ચાલી શકે એમાં તો એક સગો અંદર આવે, એને સેનિટાઈઝ કરવામાં આવે, એને સૌથી છેલ્લે બેસાડવામાં આવે. બધા બારી બારણા હોસ્પિટલના ખુલ્લા હોય, સ્ટાફ પૂરેપૂરો કોરોનાની તૈયારી સાથે જ હોય અને કહી દે કે આ તૈયારી તમારે રાખવાની છે. પછી બહારને બહાર એનું ટેમ્પરેચર અને એનું ઓક્સીમીટરથી ઓક્સિજન જોવાઈ જાય. આમાં ડિફરન્સ લાગે અથવા બહારથી ખોખો કરતો હોય તો ગમે તેવી ગીરદીઓ પહેલાં એ દર્દીને ડિસ્પોઝ કરવાનો, નહીંતર બાકીના દર્દીને આપી જશે. એટલે અમારે ત્યાં સિસ્ટમ છે કે વારો નહીં જોવાનો, તકલીફ જોવાની. 103 ટેમ્પરેચર છે, ફટ દઈને ઉપાડ અને એને બહારથી જ ચીઠી જાય. મને કે સાહેબ જોઈ દો ને, જોઈશું, પહેલાં તપાસ કરાવી આવ. એટલે પ્રાઇમરી તપાસ એની કરી લો. એમાં ડાઉટફુલ આવ્યું જોવાની તાત્કાલિક જરૂર નથી. જોવામાં જે રેસ્પિરેશનમાં આવે છે એ જ આવવાનું. કોરોનાની હોસ્પિટલમાં દાખલા કર્યા પછી રિપોર્ટ્સ, પેરામીટર અને આઈસીયુનું મોનિટર જોવાનું હોય, દર્દીની તકલીફ જોવાની હોય, કન્ડિશન જોવાની હોય. ક્લિનિકલી તમે જુઓ એમાં બધામાં જે ફાઇન્ડિંગ આવવાના એ ઓલમોસ્ટ સેમ આવવાના. ઘરે થોડું ઘણું આવડતું હોય તો પોતે પલ્સ ગણતા શીખે અથવા મશીનથી પલ્સ જુએ. રેસ્પિરેશન રેટ ગણતા ઘરમાં શીખડાવો. તમારો રેસ્પિરેટરી રેટ જે છે એ મિનિટના 22-25 ઉપર જાય તો સમજવાનું કે પ્રોબ્લેમ ચાલુ થયો છે. આવું સમજાવો અને પહેલા તબક્કે માપસર સમજાવી, ગંભીર ના હોય તો મોઢેથી લેવાની દવા આપો, એને વોચ રાખવાનું કહો, એને મોબાઈલ નંબર આપો. 2 વખત ભલે વાત કરે, પૈસાની કોઈ જરૂર નથી, આ સેવાની ભાવના છે. 3જે દિવસે ફરીથી ચેક કરવાનું કહો. ત્યાં સુધી એનો એકાદો રિપોર્ટ આવી જશે. રિપોર્ટ આવે એટલે આગળ વધતા જાઓ. અને સગાઓને તો તાવ આવ્યા ભેગું કહી દો, ઝાડા થયા કહી દો, પેટ દુખ્યું કહી દો, સુગંધ નથી આવતી, મોઢામાં ટેસ્ટ નથી આવતો, એ ટેસ્ટ જ છે. મોઢામાં ટેસ્ટ ના આવ્યો, તમે કરાવો કે ન કરાવો, ઇટ ઇઝ કોરોના પોઝિટિવ. કારણ કે એકે મેડિકલનો એવો રોગ નથી અમુક ન્યુરોલોજીકલના વાત કરતાં, એ ટેસ્ટ જ છે. એને કહી દો કે ભાઈને પહેલાં એક રૂમમાં અલગ કરી દેજો. મિત્ર, અત્યારે તમે ગાડીમાં આવ્યા હો તો એને ગાડી આવડતી હોય તો પોતે ચલાવે, નહીંતર એને રિક્ષા આવડો તમે ગાડીમાં પાછળ જાઓ, કરતા કોઈ નથી. રાવ સાહેબ, અત્યારની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એક આખી મેડિકલ ક્ષેત્ર માટે પણ, કે રોજ સવારે ઓક્સિજન જુઓ, દવાઓ જુઓ, રેમડેસિવિર જુઓ, બેડ ખાલી નથી. હવે કચ્છ જિલ્લાની વાત કરીએ તો આ રીતનું આખું મેનેજમેન્ટ કદાચ અત્યારે તમને પ્રાઇમરી તબક્કે શેની જરૂરિયાત છે, ખાસ કરીને આપ સૌ તબીબોને,
કે જે સરકાર ઊભી કરે તો તમને થોડીક હેલ્પ મળી શકે એમ છે આ બંને તબીબોને? સૌથી પહેલાં આપ આપનો મત રજૂ કરશો. એટલે એ તો નંબર ઓફ બેડ્સ તો ઇન્ક્રીઝ કરવાની જરૂરિયાત છે, હતી અને હજી રહેશે. પછી સવાલ આવે કે નંબર ઓફ બેડ્સ તમે ઇન્ક્રીઝ કરશો તો એમાં ક્યાં ક્વોલિટી ઓફ કેર આપણે આપી શકીએ? તો એમાં મિનિમમ રિક્વાયરમેન્ટ ઓક્સિજનની તો રહેવાની જ છે. એટલે એકલું બેડ્સથી પણ નહીં ચાલે, બેડ્સ પ્લસ ઓક્સિજન તો મિનિમમ રિક્વાયરમેન્ટ, એટલે એ સ્ટેપ 1 કહેવાય. સ્ટેપ 2માં કદાચ એવું આવશે કે ભાઈ તમારે એટલીસ્ટ એમાં મોર દેન ક્વોલિફાઈડ, મોર દેન ધી એવરેજ ક્વોલિફાઈડ ડૉક્ટર્સની જરૂર પડશે. પછી કદાચ બાયપેપ જરૂર પડે, પછી કદાચ આઈસીયુ બેડ જરૂર પડે. અત્યારે જે ટ્રેન્ડ જોવામાં આવ્યું છે એ ઓક્સિજન ઉપર પણ એટલી જ મોટી સંખ્યામાં છે, કેમ કે જે લાસ્ટ યરના જે અધર દેન ઇન્ડિયાના જે રેકોર્ડ છે એ બધામાં બતાવે છે કે આઈસીયુ બેડ્સ વધારે જોતા હતા. અત્યારે ઇવન ઓક્સિજન ઉપર એટલા જ નંબર ઓફ પેશન્ટ વધારે છે. તો કદાચ પહેલું સજેશન મારા તરફથી હશે કે લાર્જ નંબર ઓફ બેડ્સ વિથ ઓક્સિજન ફેસિલિટી ઇઝ ધ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ. એ તો કરવું જ પડશે. એના વગર તો બહુ જ ના ગમે એવા ફિગર્સ આપણે પહોંચી જશું. દેટ ઇઝ નંબર 1. નંબર 2, આપણે જે અત્યાર સુધી જે આખું પિક્ચર હતું એમાં પ્રાઇવેટ ડૉક્ટર્સ પાસે મોસ્ટ ઓફ ધી હેલ્થ કેર વોઝ વિથ ધ પ્રાઇવેટ ડૉક્ટર્સ. એટલે જે આજે હમણાં 2 દિવસ પહેલાં આપણને કહેવામાં આવ્યું હતું કે ભાઈ બધા ડૉક્ટર્સો આમાં જોડાઈ જાઓ, એ જ સાચો એનું સોલ્યુશન છે કે એવરી ડૉક્ટર હેઝ ટુ ટ્રીટ કોરોના. કોઈ ડૉક્ટર એમાં બાકાત ના હોય. નાનામાં નાનું 1 રૂમ વાળું નર્સિંગ હોમ હોય કે 50 બેડની હોસ્પિટલ હોય, બધાને ટ્રીટ કરવું પડે. એ બીજો સ્ટેપ છે જે ઓલરેડી ગવર્મેન્ટ ઓફ ગુજરાતે લઈ લીધું છે કે ભાઈ ડિક્લેર થઈ ગયું છે કે બધાએ ટ્રીટ કરવું પડે. થર્ડ વસ્તુ એ છે કે ભાઈ આઈસીયુ સેટિંગ્સ આપણે વધારવું પડે. આઈસીયુ સેટિંગમાં અત્યાર સુધી બધા એમ કહે છે આઈસીયુ સેટિંગ વધારવાનું, પણ એના મેન પાવર, ખાસ કર ટેકનિકલ મેન પાવર, પછી ઇન્ટેન્સિવ કેરના સ્પેશિયલિસ્ટ, એની ચર્ચા ક્યાંય થતી નથી. પણ ઇવન અધરવાઇઝ આજે 1 વર્ષથી જેટલું કોરોના વિશે ડૉક્ટર્સમાં અંદર પણ જે લેવલ્સ ઓફ સર્વિસીસનું ડિસ્કશન થયું છે, ઘણું બધું મોટી સંખ્યામાં ડૉક્ટર્સ પણ હવે ઇન્ટેન્સિવ કેરમાં સારી રીતે એનું ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ. તો પહેલું એ જનરલ બેડ્સ વિથ ઓક્સિજન, સેકન્ડ અવેલેબિલિટી, આ બધી વસ્તુની અવેલેબિલિટી, અને થર્ડ મેં કીધું આઈસીયુ બેડ્સ વધારવું પડે. અને ગમે એ રીતે જેમ મને કહેવામાં આવ્યું છે કે હવે બેડ્સ વધારતા જાય છે, એ વધારવું જ પડશે. અને જેટલું બને એટલું જલ્દી વધારો તો જ આમાં કંઈક સોલ્યુશન આવે. ને તો આજની તારીખમાં આ મિનિટે સિચ્યુએશન બહુ જ ખરાબ છે. પત્ર સાહેબ, આપનું આ બાબતે શું મત છે? સાહેબે કરેલી વાતો તો બેઝિક એન્ડ ટ્રુ ફોર એવરીથિંગ, એ તો જરૂરી છે જ. એ દિશામાં પગલાં પણ છે. આને એકચ્યુઅલી આરોગ્ય આપત્તિકાળ કહેવાય, અને આપત્તિકાળમાં જે કરો તે સ્વાભાવિક. પણ એક વસ્તુ જે કરવાની દેખાય છે, જે યુકે, યુએસએ, વેસ્ટર્ન કન્ટ્રીમાં થાય છે કે ઇન્ફેક્શન ડિસીઝ, તાવ કે ચેપી રોગો, એની ઓપીડીને બાકીની ઓપીડી એટલે આઉટડોર પેશન્ટ દર્દી તપાસવાની પદ્ધતિમાં જુદી પાડી દો. સાદા દર્દીઓ, ડાયાબિટીસ, પ્રેશર, હૃદયવાળાઓ, સર્જિકલવાળાઓ, ચામડીવાળાઓ, એની ઓપીડી જેમ ચાલે છે એમ ચાલે. અને એક સેન્ટ્રલ કોમન પ્લેસ, મોટી જગ્યામાં અલગ અલગ ખંડો, ચૂંટણીના બૂથોની જેમ બનાવી, અલગ અલગ ડૉક્ટર, એનો સ્ટાફ, લેબોરેટરીની સગવડ ત્યાં હોય જે સેમ્પલ લઈ લે, અને લાઈન એના કારણે ઓછી થઈ જાય. એ તાવવાળા દર્દી, ચેપવાળા દર્દી, કોરોના સંભવિત દર્દીઓ બધા એક જ જગ્યાએ ભેગા થાય. તો આખા ગામમાં જ્યાં જ્યાં હોસ્પિટલો છે ત્યાં બધે આ રોગ ના ફેલાય. ત્યાંથી તરત જ ડિસ્ક્રિમિનેશન થાય, તરત જ ટેસ્ટ થાય, અને ખબર પડી જાય મને તાવ છે ને ચાલો જ્યુબિલી ગ્રાઉન્ડ, તાવ છે ને ચાલો સમરસ હોસ્પિટલ. એટલે એક સેન્ટ્રલ ઓપીડીની બહુ જરૂર છે, એ એમાં એડ કરવાની જરૂર છે. અત્યારે સાહેબ બીજો એક પ્રશ્ન પૂછવા માંગીશ કે હાલે સરકાર તો ખૂબ જ જોરશોરથી વેક્સિનેશન માટે આખું અભિયાન ચલાવી રહી છે, પણ એને લઈને થોડી ઘણી ગેરમાન્યતાઓ બાબત પણ છે. આ બાબતે આપનો શું અભિપ્રાય છે? આમાં 2 વસ્તુ થઈ. અગેન પાછું વોટ્સએપવાળાએ આપણો વારો કાઢ્યો, અને આપણા છુપા રુસ્તમો, છુપા દુશ્મનો કહી શકીએ. જે પણ વેક્સિન જ્યારે જ્યારે નવું આવ્યું છે ત્યારે આ તકલીફ રહી જ છે. પોલિયો વખતે પણ હેરાન થયા છીએ, શીતળા વખતે પણ હેરાન થયા છીએ, બાકીના પોક્સ ને મિઝલમાં પણ હેરાન થયા છીએ. આવી વાતો આવે છે. હવે આ રોગની તકલીફ શું છે કે એક વ્યક્તિ વેક્સિન લેવા જાય છે, હવે એ એસિમ્પ્ટોમેટિક છે ધારો કે, એટલે કે અંદર તો વાયરસ જતું રહેલું હતું, એણે વેક્સિન લીધું, બીજે દિવસે તાવ આવ્યો, એને એમ કે વેક્સિનનો તાવ છે, પણ આગળ તો જંતુ અંદર હતું તો કોરોનાનો તાવ નીકળે. એટલે શું કહે છે કે મેં વેક્સિન લીધું એટલે મને કોરોના થયો. આ પહેલું. બીજું, કોણ દોડે છે આજે વેક્સિન લેવા? જેના સગાવાલા કે ઘરનાને કોરોના થયો છે એ લોકો પહેલાં દોડે છે. એટલે એ સંભવિત છે કે એ કદાચ સંક્રમિત થયેલો હોય, એટલે એમાં તકલીફ થાય છે. આ 2 થયું. ત્રીજું શું થયું કે વેક્સિન ઇમરજન્સીમાં આવ્યું.
પૂરા ટ્રાયલ કર્યા વગર ઇમરજન્સી છૂટ આપવી પડી. રાહ જોવો તો મેળ પડે એમ નહોતો. એટલે લોકોને શંકા રહી કે આટલું જલ્દી આવ્યું છે અને કાલે ઉઠીને આની કોઈ સાઈડ ઇફેક્ટ આવશે તો, અને અમુક લોકોના મૃત્યુ થયા, અમુકને તકલીફ થઈ, આવા ડાટા આવ્યા. પણ પર્સન્ટેજ વાઇઝ જોવા જાઓ તો એ જે કંઈ ડેટા આવ્યા છે એ એટલા બધા ખરાબ નહોતા કે તમારે વેક્સિન ન લેવું પડે. ક્યારેક દુર્ભાગ્યવશ લોકો પૂછ્યા વગર ગયા હોય, એના હૃદયની શક્તિ 20% કરતાં ઇજેક્શન ફ્રેક્શન ઓછો હોય, હૃદય નબળું હોય, 200-300 પ્રેશર હોય ને એમને એમ પહોંચી ગયો હોય, 500-600 સુગર હોય ને ઓબેસિટી હોય, આવા લોકોને તકલીફ પડી છે. તો જેને કંઈક દર્દ છે એ ડૉક્ટરને પૂછીને જાય. લોહી પાતળાની દવા કે એવો કોઈ દર્દ ચાલતું હોય એ પૂછીને જાય, એલર્જીવાળા પૂછીને જાય. તો આની અંદર વેક્સિનમાં કાંઈ ડરવા જેવું નથી. તકલીફ શું થઈ કે વેક્સિન જ્યારે ઇઝીલી મળતું હતું ત્યારે લોકો ન ગયા, હવે ડરના કારણે દોડે છે ત્યારે વેક્સિન ઇઝીલી મળતું નથી. એટલે આ તકલીફ છે. ગામમાં અફવા ફેલાય કે 3 દિવસનું બંધ છે એટલે બટેટા 200 રૂપિયા કિલો પણ વેચાય, એના જેવો હાલ છે અત્યારે. રાવ સાહેબ, વેક્સિનેશન અંગે આપનું શું મંતવ્ય? એકચ્યુઅલી દરેક આવું કંઈ એપિડેમિક કે પેન્ડેમિક યા ડિઝાસ્ટર થાય ત્યારે કંઈક ને કંઈક ચેન્જ આવી જાય. જે મોટામાં મોટું ચેન્જ હેલ્થ કેરમાં આવ્યું છે કે આ જે આખું પેન્ડેમિક અને એપિડેમિક છે ને એ પબ્લિક હેલ્થમાં આવે. અને અમે બધા ડૉક્ટર્સ વી આર બેઝિકલી ઇન્ટુ ક્યુરેટિવ પ્રેક્ટિસ. અમે ક્યુરેટિવ પ્રેક્ટિસ અમારી આખી જિંદગી ક્યુરેટિવ પ્રેક્ટિસમાં કાઢ્યું છે. સડનલી એવું ઊભું થયું છે કે અમારે પબ્લિક હેલ્થમાં ઇન્વોલ્વ થવું પડે છે. એટલે સૌથી મોટી જે ચેન્જ આવી છે અને આવશે જ કે હવે ડૉક્ટર્સને પબ્લિક હેલ્થ સાથે જ રહેવું પડશે. અને આ ટેકનિકલી એકદમ ક્લિયર ઇન્ડિકેશન છે કે હવે પબ્લિક હેલ્થથી તમે દૂર ના રહી શકો. મને યાદ છે કે અમે વેક્સિનેશન ઘણા વર્ષોથી અમે પેડિયાટ્રિશિયન છે એ વેક્સિનેશન આપે, બાકી જનરલ કોઈ ડૉક્ટર વેક્સિનેશનમાં ઇન્વોલ્વ થતું હોય અમે ક્યારેય સાંભળ્યું નથી, ના એટલું બધું ક્યારે જરૂર પણ પડી. હવે આ આખી વસ્તુ ક્યુરેટિવ પ્રેક્ટિસના ડૉક્ટર્સ ઉપર મિક્સઅપ થઈ ગયું છે. સો આજે અમારું જે નોલેજ છે અને અમારું જે ફોકસ છે એ વેક્સિનેશન એટલા આવે કેમ કે અમારું રોલ ઇન ડિઝીઝ પ્રિવેન્શન આવી ગયું. નહીં તો ડિઝીઝ પ્રિવેન્શન એ પબ્લિક હેલ્થ તરીકે અલગ જ ગણવામાં આવતું હતું. એટલે મારું કદાચ આપણે એક સ્ટેટમેન્ટ બહુ જ ડોગમેટિકલી આપી શકીએ તો એ કે છે આપણે 1.5-2 મહિનાનું જે ગાળો હતો જેમાં આપણે મેક્સિમમ વેક્સિનેશન થઈ શકતું હતું એ આપણે ગુમાવ્યું. જો કદાચ એ થયું હોત તો આજે બધાના ઓબ્ઝર્વેશન એટલા તો છે જ કે જે દર્દીઓએ 2 વેક્સિન લીધું છે એ લોકોને આટલું સિવિયર કોરોના તો નથી જ થતું. અને એ દરેક જગ્યાથી રિપોર્ટ્સ આવ્યા છે. અમારા ઇન્ટરનલ રિપોર્ટ્સ પણ, ડૉક્ટર્સના ડિસ્કશન્સ પણ, સ્ટડી પણ, એવરીવેન એક વસ્તુ 100% ક્લિયર છે કે જો બચી જતા હોય છે દર્દી, એવા મોટા ભાગના એનામાં હિસ્ટ્રી તમે લેશો કે એને 2 વેક્સિન લીધેલા હોય છે. તો આપણે એટલીસ્ટ આ તબક્કે એટલું તો આપણે ક્લિયર કહી શકીએ કે જો 2 વેક્સિન સિવિયરિટી ઓફ ધ ડિઝીઝથી તો બચાવે જ છે. તો કદાચ આપણે થોડુંક એમાં ઓલું થયું. તો આજની તારીખમાં પણ જેટલું જલ્દી વેક્સિનેશન થશે એટલું જલ્દી આ સાયકલ બ્રેક થશે અને આપણને રિઝલ્ટ સારા મળશે. થોડુંક લોકોને એની સાથે વેક્સિનમાં સમજાવી દઉં કે આ વેક્સિન જે છે એ તમારામાં ઇન્ફેક્શન થતું નથી અટકાવતું. આ વેક્સિન રોગની ગંભીરતા અટકાવે છે, તમને રોગ પ્રતિકારક શક્તિ આપે છે. સ્પાઇક પ્રોટીન છે. તમારું નાક જે છે જ્યાંથી વાયરસ જાય છે ત્યાં વાયરસ મરી જતું નથી. એટલે વેક્સિન લીધા બાદ તમે પોઝિટિવ હોઈ શકો, એસિમ્પ્ટોમેટિક હોઈ શકો અને ફેલાવી પણ શકો. એટલે જ નઝલ વેક્સિનના ટ્રાયલ ચાલે છે કે જો વેક્સિનને નાકથી આપો તો ત્યાં ગયા ભેગું એ વેક્સિન નાકમાં રહેલા વાયરસને મારી નાખે, તો સ્પ્રેડ અટકે. જેમ પોલિયોમાં ઓરલ વેક્સિન આવ્યું, મોઢાથી આપ્યું તો ખાવાથી તો રોગ હતો, આંતરડામાં કામ કર્યું, પોલિયો કંટ્રોલ થયો. એટલે એની સાઇડ છે નોઝ. ઉતાવળમાં થયું શું, આપણે પહોંચાડ્યું લંગ્સમાં. એટલે એ દર્દીઓને ફાયદો છે. 2 વેક્સિન સાહેબે કીધું એ રીતે ખૂબ ફાયદો છે. પણ તમને ટેસ્ટ કરાવો ને પોઝિટિવ નહીં આવો એ ભૂલી જાઓ. તમે ફરવા ગયા તો પોઝિટિવ આવવાનું, તમે સ્પ્રેડે કરવાના. તમે વેક્સિન લીધું ને ઘરમાં અત્યારે નાના છોકરાઓને છૂટ નથી તો એમાં ફેલાવાના પણ ખરા. આ બધું પણ ધ્યાન રાખવાનું. એનો બીજો સારામાં સારો દાખલો એ છે કે ગયા વર્ષે જે ડૉક્ટર્સ અને હેલ્થકેર વર્કર્સ અને નર્સિંગ સ્ટાફનું જે રેશિયોમાં ઇન્વોલ્વમેન્ટ થયું અને જેટલા ડેથ થયા કે મોર્બિડિટી થઈ એ રેશિયો કરતાં આ વર્ષે તમે જોશો તો ઘણા બધા ડૉક્ટર્સ એક્ટિવલી ટ્રીટ કરે છે અને એટલા બધા લોકોને પ્રોબ્લેમ્સ થયા નથી. એ એક સારો પેરામીટર છે જે એમ કહી શકે કે ભાઈ એક્ટિવલી, આ તો હું તો જનરલ પબ્લિકમાં કહું છું 2 ઇન્જેક્શન લેશો તો તમે સેફ રહેશો, પણ જે લોકો એકચ્યુઅલી કોરોનાનું ટ્રીટમેન્ટ કરે છે એ લોકોમાં પણ પ્રોબ્લેમ્સ બહુ જ ઓછા છે.
તો જે 100% આપણને એટલું ઇન્ડિકેશન તો આપે જ છે કે કદાચ એકમાત્ર આપણી પાસે જે મેઇન છે આનામાંથી બચવા માટે એ વેક્સિનેશન છે. એક પ્રશ્ન પૂછવા માંગીશ, એક દર્શકનો આવ્યો છે કે કદાચ કોરોના સંક્રમિત થાય, હવે એનો બીજો ડોઝ બાકી હોય અથવા પહેલો ડોઝ બાકી હોય, તો એ કેટલા સમય પછી લઈ શકે? આ બંનેમાંથી કોઈ જવાબ આપો. કે પહેલો કે બીજો ડોઝ એ પહેલાં તમે કોરોનાથી સંક્રમિત થયા છો. હવે સંક્રમણ કેટલું તીવ્ર હતું, જેટલું સંક્રમણ તીવ્ર એટલી એન્ટીબોડી તમારામાં વધારે આવે. માઇલ્ડ ઇન્ફેક્શનમાં એન્ટીબોડી એટલી બધી થશે નહીં, એટલે આવ્યું ને ગયું એમાં કાંઈ નહીં થાય. લંગ સુધી પહોંચ્યું કે દાખલ થયા કે વધારે હેરાન થયા તો એની એન્ટીબોડી હાયર હોય. તમે વેક્સિનથી પણ એન્ટીબોડી જ પેદા કરવાના છો. હવે તમે કોરોનાથી સંક્રમિત થયા ને એન્ટીબોડી તમારામાં પૂરતી છે ને ધારો કે જરૂર પડી અને ટેસ્ટ કરાવ્યો ને એન્ટીબોડી આવી છે, તો સામાન્ય રીતે કોરોના થયો હોય ત્યારે આવેલી એન્ટીબોડી, જેને નેચરલ એન્ટીબોડી છે રોગના કારણે, એ એન્ટીબોડી 3 મહિના સુધી નથી ઘટવાની એવા ડેટા આવી ગયા. એટલે કે 3 મહિનામાં તમે ગમે ત્યારે લઈ શકો, પણ પહેલો મહિનો તો ન જ લેજો, કારણ કે તમે કોરોનામાંથી બહાર આવો છો, તમારી સિસ્ટમ ઉપર લોડ છે, એન્ટીબોડી અંદર છે જ, એટલે એને થોડી ઓછી થવા દો અથવા પોટેન્શિયેટ થવા દો અને પછી લો. એટલે આપણે શું કરીએ છીએ કે એજેડ સિનિયર સિટીઝન કે કોમોર્બિડવાળા હોય એને 6 અઠવાડિયે, બાકીનાને 12 અઠવાડિયે, એટલે કે 3 મહિના બાદ આપણે વેક્સિન આપીએ છીએ. પછી પહેલો ડોઝ હોય કે બીજો ડોઝ હોય. બીજું એ પણ સમજી લો કે કોરોના સિવિયર થયો છે તો ઇટ ઇઝ યોર ફર્સ્ટ ડોઝ, એ આવી જ ગયો. તમે સેકન્ડ ડોઝ લો છો 3 મહિને, યુ આર ઓલમોસ્ટ કવર્ડ. પણ એન્ટીબોડી જોઈ લેવાની, પછીનો ડોઝ લો, બેસ્ટ, ઇટ ઇઝ અ બુસ્ટર ડોઝ. પણ કોરોનાવાળાને આ ફાયદો ખરો કે એક ડોઝ લીધો છે, ઇટ ઇઝ ધર સેકન્ડ ડોઝ. એટલે 4 to 6 weeks after the attack after you have suffered from corona, the second dose should be given. That is what I think. આચાર્ય સાહેબ, તમે આવ્યા અને જે પેલો આપણો પ્રશ્ન હતો ત્યારે તમે કીધું કે હજી તો પીક આવવાનો બાકી છે અને લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે કે કંટ્રોલ ક્યારે આવશે. આપ શું જણાવશો? સૌપ્રથમ આપનો. આ પ્રશ્ન તો સારો છે, પણ પ્રશ્ન કરતા અને આજે જે શ્રોતાઓ અથવા જોવાવાળા છે એમને વિનંતી કરી કે આ મેસેજ ફેલાવો. તમે જોયું છે કે હેલ્થ સિસ્ટમ કોલેપ્સ થઈ ગઈ છે, ડૉક્ટરો થાકી ગયા છે, સ્ટાફ ભાગી ગયો છે, કશું કરવાની શક્તિમાં નથી રહ્યા. તો મહેરબાની કરીને બિનજરૂરી ઘરમાંથી બહાર ના નીકળો. 3 અઠવાડિયા 21 દિવસ ચેન તોડો. 3 દિવસમાં ચેન નહીં તૂટે, નાઇટ કર્ફ્યુથી ચેન નહીં તૂટે. 3 અઠવાડિયા સિનિયર સિટીઝન, પૈસાની જરૂર નથી, કમાવાની જરૂર નથી, તમારા મહેતાજી કામ કરે છે, છોકરો કામ કરે છે, પ્લીઝ ઘર પકડીને બેસો. પણ ઘર પકડવાથી પૂરું નથી થતું. ઘરની અંદર આયાબેન, સફાઈ કામદાર, દૂધવાળા, શાકવાળા પ્રવેશ બંધ. એટલે કે ટોટલ આઇસોલેશન 3 મહિના, 3 વીક. એની સાથે બહાર નીકળતા માસ્ક વગર ન જાઓ. અમે લોકો ડબલ માસ્ક પહેરીએ છીએ. ઉપરનો માસ્ક દર્દી કોઈ ખરાબ આવે ફેંકી દઈએ, બીજો ચડાવી અંદરવાળો પડ્યો હોય એટલા માટે હોય છે. ઇટ ગીવ્સ બેસ્ટ રિઝલ્ટ. UK USA સ્ટડીમાં પણ આવી ગયું છે કે ડૉક્ટરોએ તો ડબલ માસ્ક પહેરવા જ, પબ્લિક પહેરે તો વધારે સારું. હાથ ધોવામાં કોઈ વાંધો નથી, ધોતા રહો, કોઈને ટચ ન કરો, કોઈથી હાથ ના મિલાવો, કોઈને હગ ન કરો અને જરૂર પડે ત્યાં સેનિટાઈઝરનો ઉપયોગ કરો. આટલું કરીને ડિસ્ટન્સ રાખો, ટોળે ન વળો, ટોળે ન વળવાની વ્યવસ્થા કરો તો પીક કંટ્રોલમાં આવે અને વેક્સિનેશન વધે તો પીક કંટ્રોલમાં આવે. હવે આજે આરોગ્યના અધિકારીઓ બોલ્યા છે કે 3 મહિનામાં અમે ખાસું એવું વેક્સિનેશન કરી નાખશું. ગુડ ન્યૂઝ. અને એકદમ વધારી નાખો એટલે આખી ઇમ્યુનિટીનો એક મોટો પહાડ ઊભો થશે. એ દેટ ઇઝ ધ સેકન્ડ સ્ટેપ. થર્ડ સ્ટેપ, ડિસિપ્લિન શીખી જાઓ. આટલું કરો અને સરકારને પૂરતા સંસાધનો મળી જાય, સૌ હાથથી હાથ, ખભેથી ખભા મિલાવીએ તો ચોક્કસ કંટ્રોલમાં આવે. આપણે એને ટેકનિકલી સાહેબે કીધું એ પ્રમાણે જ આપણે સમજીએ કે ભાઈ કોઈ પણ ઇન્ફેક્શન થાય કોરોનાનું તો આપણે 14 ડેઝનું ક્વોરન્ટાઇન કહીએ છીએ. તો એક સાયકલ 14 ડેઝનું ગણીએ, બીજું સાયકલ 14 ડેઝનું એટલે 28 ડેઝ થાય. એ 14 ડેઝની સાયકલમાં જેટલા બીજા લોકો પણ ઇન્ફેક્ટ થયા એને આપણે ગણતા જઈએ તો બધા વર્લ્ડના જે એક્સપર્ટ્સ છે આમાં ગણવાવાળા, તો એ લોકોનું કહેવું એવું છે કે ભાઈ 2 સાયકલ ઇન્ટુ 2 સાયકલ એટલે 4 સાયકલ સુધી આ પીક થઈ શકે. એમાં 2 વસ્તુ થશે, જેમ સાહેબે કીધું, એક વેક્સિનેશન વધારવાનું, બીજું આપણે ભૂલવી ના જવું જોઈએ અને એટલું બધું આપણે નેગેટિવ ના વિચારવું જોઈએ, કેમ કે 95% ઓફ પીપલ જે લોકોને આ ઇન્ફેક્શન થાય છે એ લોકો વિધાઉટ હોસ્પિટલ ટ્રીટમેન્ટ પણ સારું થાય છે.
તો જો એ સંખ્યા વધે, જેને લાગ્યું અને પોતે ઠીક થઈ ગયું પ્લસ વેક્સિનેશન, એને બધું જોતા 1.5 to 2 months તો બધાના પ્રિડિક્શન છે જ. એટલે બાય એન્ડ ઓફ મે સુધી હોપફુલી this should be under control is what I have been reading. હવે એમાં આનાથી વધારે કોઈ ટેકનિકલી સમજાવવામાં નથી આવ્યું કે આ 2 મહિના કેવી રીતે ડિરાઈવ કર્યું છે. લોકડાઉન વાત સાચી છે, આપણે થોડુંક લાંબુ જોઈએ, પણ એકચ્યુઅલી ગવર્મેન્ટ જો લાદે તો જ ઇફેક્ટિવ થઈ શકે. સ્વૈચ્છિક લોકડાઉનથી કદાચ થોડી ઘણી અવર જવર ઘટે, પણ જેમ આપણે જોઈએ છીએ તેમ જે આપણે સજ્જડ લોકડાઉન જોઈને આવ્યા છીએ એવું લોકડાઉન તો અસરકારક તો જ થઈ શકે જો ગવર્મેન્ટ બહાર પાડે. અત્યારે સાહેબ એડવોકેટ ભગીરથસિંહ રાણા આપણી સાથે જોડાયેલા છે. એ પૂછવા માંગે છે કે કોરોનાના દર્દી કેટલા દિવસ સુધી રોગ ફેલાવી શકે? એ સંક્રમિત છે, હવે એની સારવાર ચાલુ છે, તો એનાથી કેટલા દિવસ, એક ક્વોરન્ટાઇનનો ટાઈમ તો તમે આપેલો છે 14 દિવસ, પણ એના પછી કેટલો સમય ખ્યાલ રાખવો એનો ને એના પરિવારજનોથી, આસપાસના લોકોએ? 2 જવાબ ભેગા આપી દઉં. એક લોકડાઉન વાળી વાત, વગર લોકડાઉને લોકડાઉન જેટલી ડિસિપ્લિન રાખો ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એક માત્ર લોકડાઉન ઉકેલ છે એવું નથી. તમે લોકડાઉન એટલે મેં કીધું એ આગળ જે સૂચનાઓ આપી તમે કરો તમારું કામ ડિસ્ટન્સ સાથે થોડું ઘણું, કારણ કે ઇકોનોમીને તૂટવા ના દેવાય. આપણો દેશ ગરીબ દેશ છે. અહીંયા 70% લોકોને પેટનો ખાડો પૂરવા તકલીફ પડે છે. એની હાલત બી વિચારવી જોઈએ. મોટા માણસોએ, મહાજનોએ એ લોકોને ખાવા પીવાનું, નાના કપડાં મોટા મળી રહે એની વ્યવસ્થા બી કરવી જોઈએ. આ એક ટાઈમ આપણે આપવાનો સમય છે, લેવાનો સમય નથી. અને હવે વાત કરીએ આપણે ભગીરથસિંહની, તો આની અંદર ક્યાં સુધી સ્પ્રેડ થાય? સ્પ્રેડની અંદર જાત જાતના સ્ટડી થયા. સ્ટડી બાદ માલુમ પડ્યું કે વાયરસ શરીરમાં ગયા બાદ લગભગ 14મા દિવસની આસપાસ એનું વિરુલન્સ, તાકાત ગુમાવી બેસે છે. શરીરમાં પડ્યું હોય તો તાકાત ગુમાવવાના કારણે 98% લોકોની આસપાસ એ બીજાને દર્દ આપી શકતું નથી, રોગ આપી શકતું નથી. બીજા ક્રાઇટેરિયા એવા આવ્યા કે દાખલ દર્દી છે તો તાવ ઉતરી ગયાના 5 કે 7 દિવસ, ઓક્સિજન બંધ કર્યાના 5 કે 7 દિવસ બાદ એ રોગ નથી ફેલાવતો. અમુક લોકો સેફટી ખાતર બીજી વાર RT-PCR કરાવે છે અને નેગેટિવ આવ્યો એટલે રાજી થાય છે. એની જરૂર નથી. ધારો કે પોઝિટિવ આવ્યો તો પણ એ ડેડ વાયરસના કારણે પણ પોઝિટિવ આવે એટલે એને ના ગણો. તમારા રોગનું સિમ્ટમ ડે 1 ત્યાંથી 14 દિવસ સુધી ચોક્કસ ફેલાય. માઇલ્ડ હોય અને તાવ એક જ દિવસમાં ઉતરી ગયો તો 7 થી 9 દિવસમાં ફેલાય. પૂરેપૂરા ક્લિયર થઈ ગયા, ફેફસું ખૂબ ખરાબ હતું, ખૂબ ICUમાં રહેવું પડ્યું, ખૂબ તકલીફ પડી, આવા દર્દીમાં વાયરસ ઉપરાંત બેક્ટેરિયા પણ હોય એટલે એના રોગની સંક્રમણ શક્તિ થોડી વધારે હોય, પણ વાયરસ ફેલાશે એવું સાબિત થયું નથી. એટલે અત્યારે આપણે 2 વીક, અમુક કેસમાં એક્સટેન્સિવ વાયરલ લોડ આવ્યો હોય, ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હોય તો 21 દિવસ ત્યાં સુધી આ વાયરસ બીજાને ચેપ લગાવી શકે. રાવ સાહેબ, આપની વાત કરીએ, મેન્ટલ હેલ્થ કોવિડમાં સૌથી અગત્યનું ભાગ ભજવે છે. મેન્ટલ હેલ્થ, કે તમારો સેલ્ફ કોન્ફિડન્સ, તમે મેન્ટલી કેટલા સ્ટ્રોંગ છો. આપ આના વિશે શું જણાવશો દર્દીઓ? કોઈ પણ આવી મોટું હોનાર તો વોટ એવર ઇટ ઇઝ, અર્થક્વેક હોય કે સાયક્લોન હોય કે એના પછી પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જે જાણીતું PTSD કહેવાય, એ જાણીતી વસ્તુ છે અને થાય છે. એના કરતાં અત્યારે આપણે જોઈએ ને કે એના કરતાં એક સિમ્પલર લેંગ્વેજમાં હું સમજાવું કે આપણે સતત કોવિડ વિશે ડિસ્કશન કરીએ છીએ, એ ઇટસેલ્ફ એક મેન્ટલ ઇશ્યુ થઈ ગયું છે. એ હવે અત્યારે આપણે બીજું કંઈ વિચારી ના શકીએ. કદાચ તમે મને પ્રશ્ન પૂછો છો, હું તમને જવાબ આપું છું, પણ મારું આખું થિંકિંગ, સાહેબની વાત આખી એક કોવિડનું ઓલું જ ચાલે છે. હવે એ તો ઇટ ઇઝ પ્રૂવડ બિયોન્ડ ડાઉટ કે મેન્ટલી તમે સતત એક જ વિષય સતત એના ઉપર ઇટ ઇઝ ગોઈંગ ટુ ગીવ યુ સમ ડિપ્રેસિવ સિમ્ટમ્સ. બીજું નથિંગ ઇઝ ગુડ અબાઉટ ઇટ. કોવિડ વિશે જાણકારી કરીને કોઈ સારી વસ્તુ તો આપણે આવતા નથી. તો મેન્ટલ ઇશ્યુ એક બહુ જ મોટો ઇશ્યુ છે આમાં, અને એના માટે જ અત્યારે જે પણ ચેન્જીસ આવ્યા છે કે ભાઈ ડોન્ટ વરી, પોઝિટિવિટી લઈ આવો, ડોન્ટ થિંક ઓફ ઓલ ધીસ, જે આખી મીડિયાનું પણ આ રિક્વેસ્ટ કરવામાં આવ્યો છે કે બને ત્યાં સુધી. મારી હોસ્પિટલમાં જ મને પૂછવામાં આવ્યું કે સાહેબ ટીવી કેમ નથી ચાલુ કર્યું. મેં તો કરવું જ જોઈએ, કેમ કે જે 35-40 લોકો એકલા ઓક્સિજન ઉપર છે એ ટીવી જોશે તો હી વિલ ફીલ અ લિટલ ડિફરન્ટ, કેમ કે અલ્ટિમેટલી આપણે કોવિડમાંથી ધ્યાન બીજે નીકળ જશે તો જ કોઈ મેન્ટલ સિમ્ટમ્સ ઓછા થવાના છે. પણ આજની તારીખમાં કદાચ બધા જ આપણે જનરલ પબ્લિક પણ આમાં મેન્ટલી ડિસ્ટર્બ છે જ. આચાર્ય સાહેબ, એક પોસ્ટ કોવિડની વાત કરી લઈએ. આ બંનેનો સમય ખૂબ કિંમતી છે, કેમ કે સ્ટુડિયોમાં આપણે ભલે લોકો સુધી મેસેજ પહોંચાડી છે, પણ આપને આપણા સારવાર પણ કરવાની છે. એટલે છેલ્લા 2 પ્રશ્નો લઈ લઈએ. સૌથી પહેલો તમને, પોસ્ટ કોવિડ જે સિમ્ટમ્સ છે કે જેમાં ઘણાને તકલીફ થાય છે, શ્વાસ ચડવો,
વીકનેસ ખૂબ જ લાગે છે, આ બધા વિશે તમે શું પ્રાથમિક માર્ગદર્શન આપશો? આની બહુ સરસ માર્ગદર્શિકાઓ છે. એમાં પણ પાડપીટી છે વોટ્સએપવાળાએ. તમારું ફેફસું ઇન્વોલ્વ છે, અશક્તિ છે, ન્યુટ્રિશન પુઅર છે, 10-12-15 કિલો વજન ઘટી જાય છે આમાં, અને શ્વાસ ચડે છે. કોઈક વાર થોડો ઘણો વચ્ચે વચ્ચે તાવ પણ સેકન્ડરી ઇન્ફેક્શનના કારણે આવી જાય. ઘરે જાઓ એટલે પહેલું, અને દાખલ થાવ ત્યારે પહેલું 3.5 થી 5 લીટર પ્રમાણે પ્રવાહી જવું જોઈએ. થાક વધારે લાગે તો સમજવાનું કે તમારું પ્રવાહી ઘટી ગયું છે. એટલે લિક્વિડ ઇન્ટેક, ઠંડુ નહીં, હોઈ શકે તો માટલાનું અથવા વામ, વચ્ચે વચ્ચે ગરમ. 2 વખત મિનિમમ ગરમ પાણી, પછી એમાં તમે જે કાંઈ મસાલા એડ કરતા હો નો પ્રોબ્લેમ, પણ એસિડિટી ન થાય એવી રીતે મસાલા એડ કરવા. ગરમ દૂધ પીવું, હળદરવાળું દૂધ પીવું, પૌષ્ટિક ખોરાક લેવો. હવે તમારું વજન બી ઘટ્યું છે, શરીરે ગયું છે, એટલે તમારો કેલેરી ઇન્ટેક વધવો જોઈએ. સુપાચ્ય વસ્તુઓ આપણે ના પાડતા હોય તો ભાત છે, પૌવા છે, ઇડલી છે, દૂધ છે, ફ્રૂટ્સ છે, આ વસ્તુઓ તમે લો એ સુપાચ્યમાં આવે. અને પનીર છે એમાં પ્રોટીન આવે. ખીચડી, મગ, આમાં પ્રોટીનની બહુ જરૂર છે. એટલે પ્રોટીન લો, કાર્બોહાઈડ્રેટ જલ્દી ઓલા કરવા માટે લો, પૂરી કેલેરી લો. અને સાજા છે એ અને માંદા છે એ આજથી ઊંધા સૂવાની ટેવ પાડવા માંડો. એને પ્રોન પોઝિશન કહેવાય. ઊંધા સૂવો, ઘરે પ્રેક્ટિસ કરો અત્યારથી, કોઈ નુકસાન નથી. એટલે કે પેટના બળ ઉપર ઊંધા સૂવાનું છે. છાતી પેટની વચ્ચે ઓશીકું રાખી, હાથ આવી રીતે રાખી ઊંધા સૂઈ અને શ્વાસ લો. કારણ કે આગળ ફેફસું જે છે એ હૃદયથી દબાયેલું છે. અહીંયા લીવર ને સ્પ્લીન આવેલા હોય. પાછળના ભાગમાં ફેફસું સળંગ ખુલ્લું છે. આગળ પહેલો માળ છે, પાછળ 4 માળ છે. એટલે તમે જ્યારે ઊંધા સૂવો છો તો ત્યાં હવા વધારે જાય છે, એટલે તમારું ઓક્સિજન ઘટ્યું. તો અમે ડૉક્ટર મિત્રો બી કહીએ છીએ પહેલાં તો એને ઊંધો સુવાડો, ઓક્સિજન ના આપો. 90-88 સુધી હોય ત્યાં સુધી ડીપ બ્રિધિંગ કરાવો, નેબ્યુલાઇઝર આપો. મશીન આવે નાનું સાદું, એમાં સ્ટીરોઇડ પણ આવે, નેબ્યુલાઇઝિંગ સ્ટીરોઇડ. એની અસરો બહુ સારી નીકળી છે. તો એનાથી કદાચ વગર ઓક્સિજને ઓક્સિજન લેવલ વધી જાય. એટલે ઘરે ગયા બાદ એને ઊંધા સુવાનું ચાલુ રાખવું જોઈએ, ઓક્સિજન જોતા રહેવાનું. ઘરે ગયા ઓક્સિજન લેવું આવે છે તો ડૉક્ટરે સમજાવ્યું એમ ધીરે ધીરે વધશે. એટલે રેસ્પિરેશનની કસરત કરાવવાની, પ્રાણાયામ કરો, અનુલોમ વિલોમ, ડીપ બ્રિધિંગ, બ્રીથ હોલ્ડિંગ, ફુગા મારવા, ફુગા ફૂલાવવા, ફૂંક કાઢવી, અગરબત્તી ઓલવવી. નાનું મશીન આવે છે, એને ખેંચી અને ફુગાને અને ગોળીને ઉપર ચડાવો. ઘરમાં ચાલો, સૂઈ ન જાઓ, સ્વચ્છ સ્નાન 2 વખત કરો, પૌષ્ટિક ખોરાક અને એસી નહીં નહીં ને નહીં. આમ પોસ્ટ કોવિડ પ્રોટોકોલમાં 2 વસ્તુ ક્લિયર કટ છે લાસ્ટ યરના એક્સપિરિયન્સ ઉપર. એક લંગ્સ અને બીજું હાર્ટ. એટલે આમ જે પોસ્ટ કોવિડ પ્રોટોકોલમાં કાર્ડિયોલોજીસ્ટ અને પલ્મોનોલોજીસ્ટો લો છે, મતલબ ફેફસાનો નિષ્ણાંત અને હાર્ટના નિષ્ણાંત. તો કદાચ અત્યારે મેડિકલ પ્રોફેશન એવું વિચારે છે, રાદર એવું એસ્ટિમેટ છે કે આવનાર વર્ષોમાં પણ અમે જે પણ પેશન્ટ્સને જોશું એને ક્યાંક ના ક્યાંક કોવિડ સાથેના પ્રોબ્લેમ્સને ટ્રીટ કરવું પડે. પણ આમ જનરલ પ્રોટોકોલ એવું હશે, અને એવું છે અત્યારે, કે એટલીસ્ટ હાર્ટ અને લંગ્સનું એવરી 3 months તો ચેકઅપ થવું જ જોઈએ. એ મેસેજ તો આપણે આપવું જ જોઈએ કે જે લોકો કમ્પ્લીટલી રિકવર થઈ ગયા છે, કેમ કે લંગ જે એફેક્ટ થયું છે એ ધીરે ધીરે ટાઈટ થઈ જશે. તો એ લોંગ ટર્મ ફાઇબ્રોસિસ એવોઇડ કરવા માટે એને એવરી 3 months એક શ્વાસ જે પલ્મોનોલોજીસ્ટ છે અને હાર્ટમાં, બિકોઝ અત્યારે એવું જોવામાં આવ્યું છે કે મોસ્ટ ઓફ ધ સ્ટડીઝ હેવ એગ્રીડ કે આનું ફોલોઅપ તો આપણે લાંબે સમય માટે દરેક પેશન્ટ જેને પ્રૂવડ કોવિડ હતું એને સારવાર લેવી પડશે. રાવ સાહેબ, આપનો મેનેજમેન્ટ અને હોસ્પિટલ ક્ષેત્રમાં બહોળો અનુભવ છે, તો એ જોઈને એક છેલ્લો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે જિલ્લાનું આરોગ્ય તંત્ર જે રીતનું છે, ખૂબ જ લાંબો વિસ્તાર, એટલો મોટો વિસ્તાર, શું આપણે સુસજ્જ કરવા માટે હજુ શેની આવશ્યકતા છે જે આવતા વર્ષોમાં, આ તો કોરોના છે પણ બીજું કાંઈ બી આવે તો આપણે સુધારી શકીએ? તમારો પ્રશ્ન એકદમ કરેક્ટ છે અને બધાએ આના માટે ડિસ્કશન કરવું જોઈએ, કેમ કે આ જે કચ્છ ડિસ્ટ્રિક્ટ છે એ બીજા કોઈ ડિસ્ટ્રિક્ટ સાથે કમ્પેરેબલ નથી. કેમ કે અહીંનું જે પોપ્યુલેશન છે એ બહુ દૂર સુધી સ્પાર્સલી પોપ્યુલેટેડ છે. એટલે કોઈ પણ જે મોડલ જે બીજા ડિસ્ટ્રિક્ટ્સમાં કામ આવે છે એ આપણને કામ નહીં આવે. તો અહીંયા આપણે એક સેન્ટ્રલ, જેમ સાહેબે કીધું સેન્ટ્રલ ઓપીડી, એ રીતે જે હેડ છે એ તો ભુજ અથવા ગાંધીધામ જે રીતે આપણે ડિવાઈડ કરીને કરીએ. મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ સાયન્ટિફિક ટ્રાન્સફર ઓફ પેશન્ટ્સ ફ્રોમ વન તાલુકા ટુ ધી અધર. આ છેલ્લા 20 વર્ષથી આપણે આ ચર્ચામાં કર્યું છે કે ભાઈ
એક 150-200 કિલોમીટર દૂરથી પેશન્ટ દરેક જગ્યાએ તમે એપોલો હોસ્પિટલ ઊભો નથી કરી શકવાનું, દરેક જગ્યાએ તમે સ્લોન કેટરિંગ નથી ઊભી કરી શકવાના. એ તો આખા વર્લ્ડની કે એક્સપર્ટીઝ તો અમુક જગ્યા જ થશે. આ એક્સપર્ટીઝને કામ આપણે બધાને કામ આવે એના માટેની સિસ્ટમ કરવી પડે. દાખલા તરીકે મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, ગાંધીધામ, અંજાર, આનું કનેક્ટિવિટી કેવી રીતે કરીએ જેને લીધે આરોગ્યની જે સેવાઓ છે એ ઉપલબ્ધ થાય, એની ઉપર જ વર્ક થવું જોઈએ. બધી લેવલ્સ ક્લિયર છે. તાલુકા લેવલે આટલું સારવાર મળશે, ડિસ્ટ્રિક્ટ લેવલે આટલું સારવાર મળશે. આ પ્રાઇમરી કેર કહેવાય, સેકન્ડરી કેર કહેવાય, ટર્શરી કેર કહેવાય, સુપર સ્પેશિયાલિટી કહેવાય, બધાને બધું ખબર છે. પણ આજે એક બીજા કોઈ 100 કિલોમીટરની અંદર એક ડિસ્ટ્રિક્ટ હોય અને તમે 2 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કરી દો, લગભગ બધાને એપ્રોચેબલ હોઈ જાય છે. કેમ કે 70-80 કિલોમીટર્સ ટ્રાવેલિંગ એટલું દૂર ના કહેવાય. પણ આપણા કેસમાં અલગ છે. આપણે એક સુપર સ્પેશિયાલિટી ઓફિસ કરશું તો એ 300 કિલોમીટર દૂર યા 250 કિલોમીટર આવતું. તો નેટવર્કિંગ અને સાયન્ટિફિક ટ્રાન્સફર ઓફ પેશન્ટ્સ ઉપર જ આખું ડિસ્કશન હોવું જોઈએ. ફ્યુચરમાં પણ કેવી રીતે આપણને પેશન્ટ્સોને તાત્કાલિક આ સર્વિસીસમાં પ્રોવાઈડ કરી શકશું એની ઉપર કામ થવું જોઈએ. આચાર્ય સાહેબ, આપ આપના વતી જો કોઈ છેલ્લી વાત દર્શક મિત્રો સુધી પહોંચાડવા માંગતા હો તો પહોંચાડી શકો. માધ્યમ સારું છે એટલે ઈચ્છા થાય છે. લોકો ખૂબ જાણે છે, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા, આવા બધા કાર્યક્રમો, પણ આ જાણ્યા પછી અમલમાં નથી મૂકતા. આજની વાત તમારા ગળે ઉતરી હોય, તમને લાગતું હોય કે ચંચળ ન્યૂઝે કંઈક સારું કામ કર્યું છે, તો આજથી નક્કી કરો કે અમે પૂરેપૂરું ધ્યાન રાખશું, બિનજરૂરી બહાર નહીં નીકળીએ, અમે જ પોલીસ બનશું, અમે જ આરોગ્ય કાર્યકર્તા બનશું, અમે જ સૈનિક બનશું, જેણે નથી પહેર્યો માસ્ક એને અમે જ પહેરાવશું અને આટલી સાર સંભાળ રાખશું તો આ મહામારીને આપણે જલ્દી પૂરી કરી શકશું. નહીંતર આ મહામારી શરીર અને તમારી આર્થિક વ્યવસ્થા બેને ખોરવી નાખશે. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ હતા ભુજના જાણીતા તબીબ ડોક્ટર PN આચાર્ય અને ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ સાથેની કોરોના મહામારી માટેનું માર્ગદર્શન માટેની વાતચીત.